ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાના વિઠોડા ગામની શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સુંદર અક્ષરને ધ્યેય મંત્ર તરીકે અપનાવી બાળકોની કેળવણી માટે વિશેષ ધ્યાન આપી રહેલી આ સરકારી શાળાના પ્રવાસોના કારણે વિદ્યાર્થીઓમાં સુંદર લખાણને લઈને ખૂબ સારા પરિણામ જોવા મળ્યા છે. સાથે જ બાળકોનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે, પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું. ભાવિ પેઢીને તૈયાર કરવા માટેની સરકારી શાળાની આ અનોખી હેન્ડરાઇટિંગ પહેલ રાજ્યની અનેક શાળાઓ તેમજ શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સતત કર્તવ્ય પરાયણ રહેવા માટેની પ્રેરણા આપે છે. હું સમાન અક્ષર ના લીધે ખૂબ ભૂલો કરતો હતો. બે અક્ષર વચ્ચે જગ્યા છોડવી, આવી ભૂલોના લીધે મારા અક્ષર ખરાબ આવતા હતા. આવી ભૂલો સુધારી મારા અક્ષર ખૂબ જ સુંદર આવે છે.